પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શરૂઆત કરીએ. છેલ્લા બે સમ છે સ્વાધ્યાય 1.5. નાના એકડા એવા સમ છે, ખાલી સમજાવું છું, તમારે લખવા નથી, ખાલી સમજવાના છે. આન્સર લખી નાખીશ, તમે પછી હાથે કરી શકશો, એટલું ઈઝી છે. હાર્ડ હશે એ લખાવીશ. આ તમને આવડે જ છે, કઈ નવું છે નહીં. એક મેગા સિટીમાં લોકલ બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ વિશાળ સમૂહમાં તેમને કરેલ માસિક પ્રવાસ ખર્ચની નિર્દેશ માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. ઓકે, આ આપણને પ્રવાસીઓ આપ્યા છે, એટલે જે ટ્રાવેલિંગ કરતા હોય એ લોકોની સંખ્યા આપી છે. અહીંયા આપણે માસિક ખર્ચ કે કેટલા લોકો ખર્ચો કરે છે, તો 501 રૂપિયાથી 600 રૂપિયાનો ખર્ચો કરતા હોય એવા 318 પેસેન્જર હતા. 601 થી 700 રૂપિયાના ખર્ચો કરતા એવા 432 પેસેન્જર હતા. એમ 900 રૂપિયાથી વધારે ખર્ચો કરતા હોય એવા 174 પેસેન્જર હતા. આપણને અલગ અલગ સવાલ પૂછ્યાના જવાબ દેવા નાના બાવને આવડે એ બધા જવાબ અહીંયા લખેલા છે. તો પહેલા આપણે ટોટલ કરી નાખીએ, ઝડપથી આનો સરવાળો કરો. હાલો, 2142. એટલે આ કુલ પરિણામ n બરાબર કેટલા મળ્યા? 2142. હવે ડાયરેક્ટ આન્સર લખીશ, ખાલી કેલ્સી કાઢીને રાખો. નંબર 1, 900 થી વધુ હોય તો પ્રવાસીઓની સંખ્યા 900 થી વધુ હોય, 900 થી વધુ ખર્ચ કર્યો હોય એવા કેટલા લોકો છે? તો P of A is equal to m/n બરાબર 174 ના છેદમાં 2142. હાલો, ડન છે. હાલો, કટ કરવા માંડો, છેદ ઉડાડવા માંડો. આન્સર નહીં લખવાનો, પોઈન્ટમાં આન્સર હું આવ્યો? હું આવ્યો 0.08. નહીં, હું એ પોઈન્ટમાંથી અંશ અને છેદ બનાવવાનો ટ્રાય કરું છું, તમને કઈક હેલું શીખવાડી શકું તો એમ. પાછળ જવાબ શું આવે છે? હાલો, એ બરાબર છે. હાલો, એ પછી ખોટું આવવાની, ખુરશી લેતા આવવાની, ઝડપથી ગુડાવવાની, મોડા આવવાની વાતો કરે. હાલો બાપા, તો કેવી રીતના છેદ ઉડશે? મન નથી આવડતું. આ લોકો જવાબ કહી દીધા, આપણે લખવા નથી, આપણે શીખીએ. અડધા કરતા આવડે કેલ્ક્યુલેટરમાં? કરો 174 ભાગ્યા 2, 87. આને ભાગ્યા 2 કરો, 1071. તો હવે 87 છે એટલે 7 અને 8 નો સરવાળો કરો એટલે 15 થાય. 8 અને 7 નો ટોટલ 15 થાય. આનો કરો 7, 8 ને 9, મતલબ એવો કે બે નો હજી 3 આરે ભાગ હાલશે. તો હવે 87 ભાગ્યા 3 કરો, 29. બરાબર ને? આને ભાગ્યા 3 કરો. હાલો, આવી ગયો આન્સર. તો જવાબ કેટલો આવે? 29 ના છેદમાં 357. છેદ કેમ ઉડાડ્યા? પેલા અડધા અડધા કર્યા, પછી એકી સંખ્યા આવી, ઓડ નંબર આવ્યો, એટલે આપણે જોયું કે 7 ને 8 કેટલા થાય? 15. 3 ના ઘડિયામાં 15 આવે એટલે 3 આરે ભાગ હાલે. આ 3 ની ચાવી છે. કોઈ પણ સંખ્યાનો 3 આરે ભાગ હાલ છે, 3 સાથે ડિવિઝન થશે કે નહીં કેમ ખબર પડે? પ્રસ્થાન કરી ચૂક્યા છે, અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે આવી રીતના ઉત્તર અમારા કાર્યક્રમમાં હાજર આપતા રહ્યો, અમે આપને આભારી છીએ. આ દર્શકો તમારી રાહ જોઈને બેઠા હતા કે મુખ્ય મહેમાન શ્રીમતી ધ્રુવીબેન અને બીજા બેનનું નામ ભૂલાઈ ગયું. હાલો, ઓકે. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? હું વાત કરતો હતો, જોયું હું લેવા ક્લાસમાં નો બેહવા દઉં, જયારે શરૂ થઈ ગયા પછી હજી કોઈ ટપક છે. 174 ના અડધા 87, 2142 ના અડધા 1071, પછી 87. બે આરે ભાગ નો હાલે તો કોની આરે ભાગ હાલ છે? તો 3 આરે. ખબર કેમ પડે? તો જે સંખ્યા હોય એનો ટોટલ કરવાનો. 8 અને 7 ટોટલ કરો 15. 3 ના ઘડિયામાં 15 આવે, હા, તો 3 આરે ભાગ હાલ છે. પણ જો 15 ટોટલ નો આવતો હોત, 18 નો આવતો હોત, 21 નો આવતો હોત, માનો કે 19 આવે છે, તો 3 ના ઘડિયામાં 19 આવે? આવે ને? 3 6 19 આવે. કેટલા આવે? 3 6. તો મતલબ 3 આરે ભાગ હાલશે
સમજી ગયો ને હું કેવા માંગુ છું? બેસી જાઓ, ઓફિસમાં બેસી જાઓ નિરાંતે. હાલો 6:45 વાગ્યા ને એક્ઝેક્ટ. વાહ, 6:42. એટલા માટે આપણે આનો 3 હારે ભાગ હકાડ્યો. 87 ભાગ્યા 3 એટલે 29 ને 1071 ભાગ્યા 3 એટલે જવાબ આવ્યો 357. વાર્તા થઈ ગઈ પૂરી. હવે બીજો કે ભાઈ વધુમાં વધુ 700 રૂપિયા ખર્ચ હોય, વધુ 700 મતલબ એવો કે 700 ને 700 થી ઓછો હોય બે લેવાનું, એટલે આ બે લેવાનું. કરો ટોટલ કેટલા આવે? બરાબર. ઇંગ્લિશમાં શું લખ્યું છે ભાઈ? કઈ ગયું ભાઈ? at most 700. at most 700 એટલે 700 વધુ એના કરતા ઓછો હાલે. ટોટલ કેટલો થયા બેનો? હાલો હવે છેદ ઉડાડવા ઈઝી પડશે. હા, p of b is equal to m upon n is equal to 750 ના છેદમાં 21 42. કલો હાલો અલધા કલો અલધા 375 10 71. ઓકે, હવે 3 હારે ભાગ હાલશે કે નહીં? તો કરો સરવાળો. 3 ને 7 10 ને 5 કરી નાખો ભાગ્યા 3 125. આને ભાગ્યા 3 કરો એટલે ઈ જાવ બસ. આ જ જવાબ આપણો 125 ના છેદમાં 357. બરાબર છે. હજી કદાચ ભાગ આગળ 5 ને 2 7 ને 8. જો 125 માં ટોટલ કરો 1 ને 2 3 3 ને 5 8 3 ના ઘડિયામાં 8 આવે 3 ના ટેબલમાં 8 આવે નો આવે. તો હવે 3 થી ભાગ હાલશે, આગળ કઈ કરવા નહીં જવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, એના પછી ત્રીજો છેલ્લો ક્વેશ્ચન. 601 કે તેથી વધુ પરંતુ 800 કે તેથી ઓછું હોય તેની સંભાવના. બરાબર. હા 900. હા બરાબર. હું લખ્યું છે 601 or more but 900 or less. એટલે કે એનો ખર્ચો કેટલો હોય? 601 થી વધુ હોય પણ 900 થી કેવો હોય? ઓછો. એટલે આ 3 લેવાના. કરો ટોટલ કેટલા? 1650. ઓકે, મારી આગળ અહીંયા કરી નાખીએ. p of c is equal to m upon n 1650 છેદમાં 42 10 હતા ને 1 હું તો અભણ માણસ છું ભાઈ. હાલો અડધા 825 અડધા 10 71. 8 ને 10 ને 5 15 આવે કે નો આવે? કરો ભાગ્યા 3 કેટલા? 300. હવે ચાળા કરને કા હજી કરવા હોય તો કરીએ કે જોઈ લઈએ. 7 ને 2 9 ને 5 14. 3 ના ઘડિયામાં 14 આવે તો નીચે કઈ નહીં. વાર્તા થઈ ગઈ પૂરી. હે ને? ડન છે. જગો મુગો સંપૂર્ણ થઈ ગયો. 3 માર્ક્સ માં પૂછાય. હાવ હેલો છે એટલે આ સમ નથી, સમડી છે. શું છે? સમડી. હાલો દાખલો નો કહેવાય, દાખલી કહેવાય. જો આ દાખલી જ છે. શું કીધું ભાઈ? અહીંયા આપણે કરવું પડશે કુલ પુરુષ ને કુલ સ્ત્રી અને કુલ બધું. હાલો હમણાં કરી નાખીએ. એક મત વિસ્તારમાં કેટલા 4979 મતદારોના નિર્દોષ તપાસમાં નીચેની વિગત મળે છે. આ મત વિસ્તારમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ઓકે, જો મતદાર પુરુષ હોય અને પક્ષ એનો ટેકેદાર હોય એની સંભાવના કેટલી? ટોટલ આપણને કેટલા આપ્યા બકાવ? હલો કેટલા? હવે અહીંયા લખ્યું જો તો કઈ કહેવાય? શરતી સંભાવના. હા કે ના? કન્ડિશન્સ પ્રોબેબિલિટી. બરાબર નું કીધું. ઇફ this voter is male, find the probability that he supported the party A. No problem, we can find it, right? Okay, તમને બધાને ખબર છે કે શું ખબર છે કે P શરતી, જો આપણે બે ઘટના છે, એક તો પુરુષ હોય એને આપણે ઘટના A કહી દઈએ અને પક્ષ એનો ટેકેદાર હોય એને કહી દઈએ આપણે B. તો શું લખાય? A શરતી B લખાય કે B શરતી A લખાય? શું લખાય? B શરતી. અને આપણે શું ગોતવાનું બેટા? P of A છેદ B એના છેદમાં P of જગો મગો ખાવ મારા હમ પેલા ખાધો પાછા આયા. હાલો આગળ. કેવો હોય? કેવો હોય? ઓકે, અહીંયા લખું મતદાર પુરુષ હોય તો P of A is equal to, હું અહીંયા જ લખી નાખું, કોઈ કઈ વાંધો આમાં અહીંયા આન્સર લખી નાખું તો P of A is equal to પુરુષ. પુરુષ કેટલા છે ટોટલ? આ બેન ટોટલ કરી નાખો 25 36. કાયમ નામ ઠપકારવાના 25 36
એના છેદમાં કુલ તો આપણને આપેલા જ છે 4979 49 હે ને. હાલો આગળ પછી આરો બી ગોતી લઈએ ભાઈ, બી ગોતી લઈએ. એ છેદ બી હું પેલા જો મતદાર પુરુષ હોય એટલે આપણે આ બે નો સરવાળો લીધો હતો કે નહીં? એનો ટેકેદાર હોય એટલે પુરુષ અને સ્ત્રી બે લીધા. હવે લેવાનું પુરુષે હોય અને એનો ટેકેદાર. આ બે સ્ટેટમેન્ટ ની વચ્ચે હું લગાડવાનું? એટલે કે પુરુષે હોવો જોવે અને એનો ટેકેદાર. તો એવા કેટલા છે? 1300 ને ઈ પુરુષે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને એનો ટેકેદાર છે એટલે 1319 ના છેદમાં 49 કઈ વાંધો? બસ કોઈ છેદ નહીં ઉડાડવાનું, ચાળા નહીં કરવાનું, બાપુએ ના પાડી. તો હવે આગળ વ્યા જાય. ચલો તો પી ઓફ એ છેદ બી આપણે ગોતી લીધું. હું ગોત્યું ભાઈ? 1319 એના છેદમાં કેટલા આવશે? 49 79. પી ઓફ એ નો આન્સર કેટલો મળ્યો હતો આપણને? 25 36 એના છેદમાં 49 79. ઢૂમ વાર્તા થઈ ગઈ. હાલો હવે કટ થાય. વૈદું હું 13 19 25 36 9 ને 1 10 10 ને 11 11 ને 3 15 થાય, 14 થાય. તો મતલબ એવો 3 થી ભાગ હાલશે. ટકા છેદ ને ઉડાડવાનો. આમ જ જવાબ હશે. જોજો એકવાર ચેક કરી લો. બસ આમાં કઈ હવે બીજું કઈ હોય નહીં. હાલો પછી આગળ નંબર 2 અહીંયા જ મળી જાય. શું કીધું ભાઈ? જો મતદાર પક્ષ એ લખેલું જો તો એ જ છે ને. જો મતદાર પક્ષ એનો ટેકેદાર છે એમ આપેલ હોય તો પુરુષ હોવાની સંભાવના ગોતતો. તો મતલબ પેલા બી છે અને પછી હું છે એ. તો હું ગોતવાનું? આગળ પાછળ કરી નાખવાનું. પી ઓફ એ શર્ત બી. ફોર્મ્યુલા શું છે? પી ઓફ એ છેદ બી એના છેદમાં પી ઓફ. તો એ છેદ બી નો આન્સર આપણને અહીંયા મળ્યો ને. કેટલો મળ્યો? 13 19 એના છેદમાં કેટલું? 49 79. ભાઈ રો ભાઈ જગ્યા ઓછી છે પણ આપણે સેટિંગ કરી નાખશું. પી ઓફ બી નો આન્સર કેટલો આવ્યો હતો? 24 37 49 79. આ બે શું થઈ ગયું? ઉડી ગયું. એટલે વચ્ચે હું જવાબ ભાઈ? 13 19 એના છેદમાં 24 37. વાર્તા થઈ ગઈ. હજી એક વખત થોડું સમજી લઈએ. પી ઓફ એ એટલે કે પુરુષ હોય તો પુરુષ આ બે છે. ટોટલ થયા 25 36. પી ઓફ બી એનો ટેકેદાર હોય, પાર્ટી એને વોટ કરતો હોય, એવા કેટલા ટોટલ થયા? 24 37. અપોનમાં તો ટોટલ જ લખવાના જે આપણને. મતદાર હોય એ પુરુષ હોય, પુરુષ ટોટલ કેટલા હતા? 25 36. એના ટેકેદાર કેટલા હતા? 24 37. પી ઓફ એ છેદ બી એટલે પુરુષે હોય ને એના ટેકેદાર હોય એટલે કેટલા થયા? 13 19. પછી આપણને એમ કીધું કે પુરુષ હોય એટલે એ ટેકેદાર એનો હોય એટલે કહેવાય બી ને આગળ લઈ લેવાનો ને એને ક્યાં લઈ લેવાનો? પાછળ. એટલે કહેવાય બી શરતી એ. અહીંયા હું કીધું ભાઈ? એનો ટેકેદાર હોય. એનો ટેકેદાર હોય એટલે આપણને પેલા આપ્યું બી, પછી કીધું કે પુરુષ હોય એટલે બી શરતી એ આગળ પાછળ કરી નાખવાનું. એ આગળ વયો ગયો અને બી પાછળ વયો ગયો. હવે રીતના ઇંગ્લિશ મીડિયમ વાળાની સેમ સ્ટેટમેન્ટ છે, એમાં કઈ નવું છે નહીં. મેલ હોય એ થઈ ગયું અને આ જે છે એ સપોર્ટેડ પાર્ટી એ થઈ ગયું બી. એટલે અહીંયા એવું બી શરતી એ. અહીંયા કીધું કે ભાઈ સપોર્ટ કરતો હોય એ પાર્ટીને એટલે પેલા બી છે અને પછી મેલ હોય એટલે શું છે? એ. એટલે એવું થઈ ગયું એ કન્ડિશન્સ બી. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. હાલો ફટાફટ લખો. કોઈ ડાઉટ હોય તો મને પૂછો. ઇંગ્લિશ મીડિયમ વાળાને જે હું થોડા જોઈને સમજાવું છું. તને કઈ ડાઉટ? તને સ્ટેટમેન્ટ જોવાનું બેટા. આપણે એ લીધું કે ભાઈ ધ વોટર ઇઝ મેલ. મેલ હોય એ છે. અહીંયા વોટર ઇઝ મેલ. મેલ લખ્યું એ ક્યાં છે? અહીંયા પાછળ છે. તો એ અહીંયા આગળ હતો, એ અહીંયા પાછળ થઈ ગયો. હા
તો આને એ કન્ડિશન બી હોય તો બી આગળ બી કન્ડિશન છે લખવાનું, અને બી એ છે તો એ કન્ડિશન બી લખવાનું. એ આ મેલ હોય એ કેવી ઇવેન્ટ છે? અહીંયા મેલ લખ્યું એટલે આ શું થઈ ગયું? એ થઈ ગયું. પછી આ શું છે? સપોર્ટેડ પાર્ટી એ શું કઈ ઇવેન્ટ છે? અહીંયા સપોર્ટેડ પાર્ટી એ શું થઈ ગયું? બી. આમાં બી આગળ આવી ગયું, તો બી આગળ આવે ને એ પાછળ હોય તો આને કન્ડિશન્સ કહેવાય, એ કન્ડિશન્સ બી. હા, જે પાછળ હોય ને લેવાનું, બી અપોનમાં છેલ્લે હોય લેવાનું, એ હોય તો એ લેવાનું, બી હોય તો બી, પાછળ હોય અપોનમાં આવે. હાલો ભાઈ, થઈ ગયું બધાને? નેક્સ્ટ સમ. એટલે આપણે આવડી આ લાઈન લીધી, એને વોટ હોય એને વોટિંગ આપે, એટલે કે આવડી આ લાઈન લીધી. સ્ત્રી હોઈ શકે અને પુરુષ હોઈ શકે. પછી એ છેદ બી એટલે પુરુષ હોય અને એને ટેકો આપે. એવા પુરુષ કેટલા કે જે એને ટેકો આપે? 1319. ઈ કહેવાય એ છેદ બી. આ પુરુષ ની અંદર તો એને ટેકો આપે એવા હતા, બી ને આપે એવાય હતા. પછી એને ટેકો આપે એમાં બે હતા, પુરુષો હતા અને સ્ત્રી હતી. પણ એ છેદ બી એટલે ખાલી એવા પુરુષ કે જે એને ટેકો આપે. આવડવા બેટા? હા, આપણને એમ કીધું પેલા આમ જાણું મતદાર પુરુષ હોય, અને ઘટનાને શું કીધું? એ. આમાં પુરુષ કીધું એવું છેલ્લે આપ્યું એટલે એ પાછળ આવી ગયો. ટેકેદાર એનો હોય એ બી હતું, આમાં પેલા એમ કીધું કે ભાઈ ઈ બી નો ટેકેદાર હોય એટલે બી આગળ આવી ગયું. એટલે આ થઈ ગયું. અહીંયા હતું એ બી એટલે આપણે લખ્યું બી શરતી એ. મેન શરત એ છે, આમાં બી એ ઊંધું થઈ ગયું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.